બે ક્વેશ્ચન છે. પહેલા ક્વેશ્ચન પૂરો કરી દઈએ. જો કે ઝિર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફનિયમ 5D સંક્રાંતિ શ્રેણીમાં છે, તેમ છતાં તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, કારણ કે તો A, B, C અને D ચાર ઓપ્શન આપેલા છે. એમાં એનું કારણ એ છે કે બંનેની પરમાણુ ત્રિજ્યા સમાન છે. તમે થિયરી ભણ્યા હશો તો આ વસ્તુ તમને યાદ હશે. ચલો બીજો ક્વેશ્ચન આપણી પાસે આ છે કે નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાર્જ માત્રા 5.92 છે. હવે ચુંબકીય ચાર્જ માત્રા 5.92 ક્યારે આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર 5 હોય ત્યારે. આપણે ચેક કરી લઈએ કોની અંદર આવ્યું છે એવું. તો Mn શું પૂછ્યું છે? દ્વિસંયોજક એટલે અહીંયા તમારે મૂકવાનું Mn2+, અહીંયા Cr2+, અહીંયા Fe2+, અહીંયા CO2+. આનો પરમાણુ ક્રમાંક 25, આનો પરમાણુ ક્રમાંક 24, આનો પરમાણુ ક્રમાંક 26, આનો પરમાણુ ક્રમાંક 27. મેં અગાઉ તમને એકવાર કહ્યું હતું કે પરીક્ષામાં પરમાણુ ક્રમાંક આપેલા હોતા નથી, તમારે યાદ રાખવાના હોય છે. હવે શું કરવાનું કે 25 પહેલા કેટલા બાદ કરવાના? 18. પછી કેટલા બાદ કરવાના? 2. તો બાકી કેટલા રહ્યા? 5. પછી બીજું કામ કરીએ છીએ. 24 છે, એમાંથી પહેલા 18 બાદ કરો, પછી 2 બાદ કરો, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 4. અહીંયા પહેલા 18 બાદ કરો, પછી 2 બાદ કરો, એટલે ઇલેક્ટ્રોન રહ્યા 6. પહેલા 18 બાદ કરો, પછી આ 2 બાદ કરો, તો એ કેટલા આવ્યા? 7. કેમ 18 બાદ કરવાના? આર્ગોનની રચનાના 18 ઇલેક્ટ્રોન બાદ કરવાના. અગાઉ પણ આ પ્રકારના MCQ મેં બહુ કરાવડાયેલા છે, જોજો વિડીયો એટલે ખબર પડશે. ડી કક્ષકના પેટા પ્રકાર કેટલા? 5. તો અહીંયા ઇલેક્ટ્રોન 5, 1, 2, 3, 4 અને 5. તો અહીંયા n = 5 છે, માટે કિંમત કેટલી આવે? 5.92. આન્સર છે આપણો વા. જો આન્સર આ મળી ગયો પછી આ કરવાની કોઈ જરૂર છે નહીં, પરંતુ શીખવવાનું છે મારે તમને એટલે શીખવાડી દઉં. 4 છે તો 1, 2, 3 અને 4, અહીંયા કિંમત 4 આવે. આ 6 છે, 1, 2, 3, 4, 5. આ 6 છે એટલે 6 મૂકવાના નહીં, 6 ને ગોઠવવાના આ રીતે 1, 2, 3, 4, 5 અને 6. અયુગ્મિત 4 એટલે મૂક્યા 4. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા કેટલા છે? 3 અયુગ્મિત. હવે ચુંબકીય ચાર્જ માત્રા ગણવી હોય તો ચુંબકીય ચાર્જ માત્રાની કિંમત આવે 5.92. આ કિંમત આવે 4.9, 4.90. આની કિંમત 3.87. સોરી, આ કિંમત 4.90 છે અને આ છે 3.87. અમે એટલા માટે શીખવાડ્યું કે ક્વેશ્ચનને બદલી નાખે. તો કેવી રીતે બદલે? તમને એવું ના પૂછે, આ ના પૂછે કોની ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે છે? આન્સર આવી ગયો. એટલે આ ક્વેશ્ચન તો છે જ. બીજો ક્વેશ્ચન આ બે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, કોની ચુંબકીય ચાર્જ માત્રા સૌથી ઓછી છે? ક્વેશ્ચન નંબર 8. ચલો હજી બીજો ક્વેશ્ચન કરીએ કે ચુંબકીય ચાર્જ માત્રાનો ક્રમ તમને આવો આપેલો છે. એક Mn, પછી તમને Cr, પછી Fe અને CO. તો આ કિંમત આપી હોય, આ કિંમત આપી હોય, આ કિંમત સરખી છે. તો દ્વિસંયોજકમાં કોની ચુંબકીય ચાર્જ માત્રાનો ક્રમ આ રીતે આવે છે? હે, કેટલા બધા ક્વેશ્ચન થઈ શકે આમાં. ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધુ, પછી ઓછી, પછી સૌથી ઓછી. અહીંયા 2+, 2+, 2+, 2+ એવું મૂક્યું નથી. કેમ કે આપણને રકમની અંદર દ્વિસંયોજક મૂકેલું છે, તો આપણે જાતે કરવાનું હોય તો ક્વેશ્ચનને જુદા જુદા બદલી શકાય. આ જે છે એની જગ્યાએ બીજી ધાતુ બદલે. તો આ ક્વેશ્ચનના અનુસંધાનમાં મારી સલાહ છે કે તમને સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, કયા આયનમાં કેટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના તે ખબર હોવી જોઈએ, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ ખબર હોવી જોઈએ, અને એની પરથી ચુંબકીય ચાર્જ માત્રાની કિંમત કેટલી આવે તે યાદ રાખવાનું. બરાબર? યાદ રહેશે? ઓકે, લખી નાખો.